સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજામાં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ખાવડા બન્ની પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અને આદમ ચાકીએ લોકોની મુલાકાત લીધી અને કોંગ્રેસ તરફી मतदानની ત્યાંના આગેવાનોએ ખાતરી આપી। आपके अपने उम्मीदवार आमिर भाई, हमारे बलूच साहब बहुत सीनियर लीडर हैं। सभी मंच पर बैठे हुए लोग, भाई किसी का नाम भूल गया हो तो अपने आप जोड़ लेना। और हमारी माता बहनें और हजरात, मित्रों, ये बात जो इन लोगों ने कही आपके गांव में आने के लिए, ये सही है, लेकिन मैं दो बातों के लिए आया हूं। एक तो आपसे सवाल करने के लिए आया हूं कि मैं आपकी अमानत आपको लौटाना चाहता हूं। आप उस अमानत को वापस लेना चाहते हैं या नहीं? अगर जो लोग ये चाहते हो कि कांग्रेस पार्टी और हम आपकी अमानत आपको वापस कर रहे हैं, तो जरा हाथ करके खड़ा करके तसल्ली दे दो। उधर लो ना यार, सब लोग हाथ खड़ा कर रहे हैं, देखो वापस ले। क्योंकि ऐसे आ जाइए कि हम जो इन लोगों का चेहरा भी तो देखें, नहीं तो मालूम ही नहीं पड़ेगा हम बोल के आ रहे हैं या समझ के हड़काते भी हैं। और ये जो हमीद भट्टी तो लड़का है, इनके पिता अहमद भट्टी, वो भी हड़काते रहते हैं, लेकिन अपने लिए नहीं, जो यहाँ की समस्याएं हैं उनको लेकर। उन समस्याओं का निदान आप चाहते हैं अगर, तो पत्ता तोड़ने से पेड़ गिरेगा या जड़ पर चोट करने पर पेड़ गिरेगा। એટલે આજે અમે જે આખું આયોજન કર્યું, આયોજન ભારતીય જનતા પાર્ટીના લોકો જે લેભાગુ છે એ હંમેશા એમ સમજે છે કે લોકો વેચાય છે, એટલે એને સમજવા માંગતા હતા અમે કે અમે કોઈ પાર્ટી મૂકી નથી। પાર્ટી તો અંદરનું લોકશાહી દેશ છે, આ લોકશાહી આ જ પાર્ટીમાં છે, બીજી કોઈ પાર્ટીમાં લોકશાહી નથી। એટલે અમે અમારી જે રજૂઆત હતી કે ભાઈ ટિકિટ આવી એટલે હાઈકમાન્ડે ટિકિટ આપી એટલે ઉમેદવાર અમારા છે કોંગ્રેસના, એમાં કોઈ શક નથી। પણ આખા કચ્છને એક મેસેજ જાય અમારો, ભાઈ અમે કોઈ કોંગ્રેસથી વિરુદ્ધ નથી, કોંગ્રેસ સાથે છીએ ને કોંગ્રેસનું કામ કરશું। પરંતુ હમણાં જે ભુજમાં ઉમેદવાર આવ્યા છે ભાજપના, એ સમજે છે હું બધું ખરીદી શકું છું ને ખરીદી શકવાની બધાને પ્રચાર પણ કર્યું કે ભાઈ ત્યાં વેચાઈ ગયું, અહીંયા વેચાઈ ગયું। એટલે આજે અમે મેસેજ માંગવા માંગીએ છીએ આ ઉમેદવાર ભારતીય जनता पार्टीના नेताओं कि हर चीज बिकती नहीं है भाई, बिकने वाले बिकते हैं लेकिन कांग्रेस वाले नहीं बिकेंगे। और बात रहेगी मेरी और मेरे बनी पश्चिम के लोगों की, क्योंकि बनी पश्चिम के लोगों ने हमारे कांग्रेस के हाईकमान और लोगों को एक रिक्वेस्ट की थी कि हम 35,000 वोटर हैं, तो 35,000 वोटर को पूछने में नहीं आया है, ये थोड़ी हमारी आक्रोश है। तो वहाँ के जो कच्छ के कांग्रेस के कुछ लीडर इस बात को ध्यान लिया नहीं, इसकी वजह से हम दिल्ली गए। दिल्ली में भी हाईकमान से बात की, सोनिया गांधी से भी मिले, राहुल गांधी से भी मिले, और भी बहुत बड़े बड़े लीडर अहमद पटेल साहब से मिले, और ये निर्णय हुआ कि अभी टिकट तो हो गई है, तो हम सिर्फ मान लिया और हमने आमिर अली के लिए बोला। और मैं प्रेस में भी मेरा स्टेटमेंट आ गया कि मैं कांग्रेस का काम करूंगा। तो भी कुछ लोग जो भारतीय जनता पार्टी के दलाल है, तो हर हमेशा दलाली करते हैं, तो एक प्रचार किया कि आदम भाई बिक गए हैं और काम करने नहीं है। तो हम दिल्ली बात की और दिल्ली को ऐसा लगा कि अभी ये जो पॉकेट है बहुत बड़ा पॉकेट है, 35,000 वोटर है, तो वहाँ दिल्ली से कोई आना चाहिए। तो आज मोहन प्रकाश हमारे वहाँ से आए
હાજી અલ્લા અને હાજી હસન સમા. અમારે એવું કહેવું છે કે અમે તો પહેલેથી કોંગ્રેસી છીએ. આ જો આખો વિસ્તાર બની પશ્ચિમ છે એ બધું કોંગ્રેસી છીએ. પહેલાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જ્યારે થઈ ત્યારે અમારી 6 સીટ તાલુકા પંચાયતની 1 જિલ્લા પંચાયતની અમે જીતી લીધી. તો પહેલેથી અમે કોંગ્રેસી છીએ. જ્યારે આ ધારાસભાની જ્યારે આ માંગણી થઈ, અમારા લઘુમતી સીટની જ્યારે બુથ તાલુકાને માંગણી કરી ઉપલી લેવલે, ત્યારે 3 નામ હતા. તેમાં પહેલો નંબર આદમભાઈ ચાકીનો હતો, બીજા નંબર એમાં લોઢિયા સાહેબનો હતો, ત્રીજો નંબર હમીદ ભટ્ટીનો હતો. અમે સમર્થન આદમભાઈ ચાકીને આપ્યો હતો. અમને પૂછ્યો હતો બની પશ્ચિમ આખાને નાના મોટા તમામ વર્ગોને, હિન્દુ કે મુસ્લિમ તમામને પૂછ્યો હતો કે અમે ટિકિટની માંગણી કરીએ છીએ, કદાચ ટિકિટ અમને મળી જાય તો તમારું સમર્થન જોશે. ભુજ, નખત્રાણા અને રાપર ખાતે આધુનિક ટેકનોલોજી 3D દ્વારા નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી. ચૂંટણીનો રંગ જામતો જાય છે. 182 વિધાનસભા ક્ષેત્રો પર પોતપોતાની રીતે સૌ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી ઉમેદ પ્રાણ પ્રિય ગુજરાત. આ ભાઈ તમે એવી ભૂલ ન કરી બેસતા કે તમે જયારે 13મી તારીખે 17મી તારીખે બટન પર આંગળી દબાવશો ત્યારે માત્ર તમારો ઉમેદવાર જીતવાનો છે. ના, તમે જેવો બટન પર આંગળી દબાવશો એની સાથે જ ગુજરાતના ભાગ્યની ચાવી તમે સુપ્રત કરવાના છો. અને એટલે ભાઈઓ બહેનો, આ નિર્ણય ભાવનામાં તણાઈને ન કરતા, જૂઠાણાઓના ભરમાર વચ્ચે ફસાઈને ન કરતા, રોજ નવા જૂઠાણા ફેલાઈ રહ્યા છે, રોજ નવી નવી તરકીબો ચાલી રહી છે. અને આવી જયારે તરકીબો ચાલી રહી છે ત્યારે મતદાર સચેત રહે બહુ જરૂરી છે. આ 21મી સદીનો પહેલો દશકો પૂરો થયો. ગરીબના ઘટના 6 કરોડ ગુજરાતીઓને આપજો. કારણ એમની આ દીર્ઘ દ્રષ્ટિ છે, એમની આ સમજદારી છે કે આજના આવા યુગમાં, અફડા તફડીના યુગમાં, જૂઠાણાઓ ચલાવનારાઓના જમાનામાં, ખરીદ વેચાણની દુનિયા ચાલતી હોય ત્યાં ગુજરાતની જનતાએ ક્યારેય વિચલિત થયા વગર, કોઈના પણ પ્રભાવમાં આવ્યા વગર, ટૂંકા ગાળાનો વિચાર કર્યા વગર ગુજરાતની જનતાએ દીર્ઘ દ્રષ્ટિ બતાવી, મક્કમતાના દર્શન કરાવ્યા અને ગુજરાતમાં સ્થિર શાસન આપ્યું. નખત્રાણાના વિજાપુર ગામમાં દલિત પરિવારને બ્રાહ્મણ પરિવારે માર માર્યો. ઈજાગ્રસ્ત દલિત પરિવારને હોસ્પિટલમાં ખસેડાયા. ભીમાબેન. હા ભીમાબેન, તમને કોને માર્યું? અમને ભીમા મહારાજે માર્યું છે. ભીમા મહારાજ એનો છોકરો બાબુ એને માર્યું છે. બીજી એની બાઈ માણસ ભીમા મહારાજની તે મારવા આવી અને છોકરો ગયો તો દર્શન કરવા. માતાજી દર્શન કરવા ગયા ને વાંસે દોડીને આવ્યા. અમે પોતા અમારે ઘરે બેઠા ને છોકરો ઘરે પહોંચો ને અમને બહાર નીકળે ને અમને માર્યા બધાને, 4 જણાને. શું એનું કારણ અમને જવાબ દે, કેવા કારણે અમે છોકરાને મારવા દોડ્યા? મંદિર મમ્મી માનો છે, આમ કરવા છે. હા પણ કાંઈ નથી, અમારો જ છે. અમારો માતાજીનો ભોખો અમારા જેઠ છે. હારો દર્શન કરવા જાય એક દિવસ. અમને કાંઈ બોલા જ નથી. અમે એમ પૂછ્યા કર્યા, અમને એ કારણ દે, કારણ મારવા છોકરાને આવે ને અમે કેમ માર્યા એનો જવાબ અમને આપે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર
કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushalifarnituremall@gmail.com. ભુજના કંડા ફળિયા વિસ્તારમાં આજે કોઈ અજાણ્યા વ્યક્તિએ મરેલી વાછરડીને રસ્તા પર છોડી જતા જીવદયા પ્રેમીઓમાં ચિંતા સાથે રોષ. ભુજ શહેરનો આ ભીડ બજારમાં આવેલો કંડા ફળિયા છે, જ્યાં આજે સવારે મને જાણકારી મળી કે કંડા ફળિયાની અંદર એક વાછરડાને કોથળીમાં પેક કરીને ફેંકી દેવામાં આવ્યો છે. આ જાણ મને ભુજ શિવસેનાના પ્રમુખ શ્રી દિનેશભાઈ ઠક્કરે મને જાણ કરી, તો તાત્કાલિક હું અહીં કંડા ફળિયામાં આવ્યો અને જોયું તો ખરેખર કોથળાની અંદર વાછરડો પોડાયેલો જોવા મળ્યો. ઘટના નાની કે મોટી ગમે આવી હોય, કોકના ઘરે મૃત્યુ પામ્યું હોય કે ફળિયામાં કે બારે મૃત્યુ પામ્યું હોય, પણ એને કોથળામાં પૂરવાની જરૂર રહેતી નથી. આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ કે છેલ્લે 2 મહિનામાં બીજી વખત આવો બનાવ બન્યો છે અને બીજી વખત આવા જ વાછરડાને અહીં કોથળામાં પૂરી અને ફેંકી દેવામાં આવ્યો છે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે ખરેખર આ કાર્ય જેણે પણ કર્યું હોય, જેણે પણ કૃત્ય કર્યું હોય, એને સખત શબ્દોમાં વખોડું છું. આવું ક્યારે પણ બને, ક્યારે પણ વાછરડો રોડ ઉપર મરી જાય કે ગાય મરી જાય તો આપણે નગરપાલિકામાં જાણ કરીએ છીએ, તો નગરપાલિકાના જે માણસો રાખેલા હોય એ આવે છે અને ગાયને લઈ જાય છે. આવી રીતે કોઈ પણ આ કૃત્ય કરતું હોય તેને મારી નમ્ર વિનંતી છે કે કોથળામાં પૂરી ને આવી ગાય કે વાછરડીને ઉકેળા ઉપર ન ફેંકવી જોઈએ, નગરપાલિકાને જાણ કરવી જોઈએ. નગરપાલિકાના માણસો આવી અને આ વસ્તુનો હંમેશા નિકાલ કરતા હોય છે. મરેલી ગાયને લઈ જતા હોય છે, મરેલી વાછરડીને પણ લઈ જતા હોય છે. નોનુ ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનુ ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનુ ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનુ ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે, જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનુ ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. ભુજ જથ્થાબંધ બજારમાંથી સોયાબીનનો આધાર અને બિલ વગરનો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ભુજમાં જથ્થાબંધ બજારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક વેપારીને ત્યાં ટેમ્પો ભરીને આવેલો ₹70,000નો સોયાનો જથ્થો પકડી પાડ્યો હતો. ગાંધીધામથી આવેલા આ જથ્થા વિશે કોઈ આધાર ન મળી આવતા ચોરાવ હોવાની શંકા સાથે ટેમ્પો સાથે આ સોયાને કબજે કરીને પોલીસે તપાસ આગળ વધારી હતી. એલસીબીના સૂત્રોએ કહ્યું કે શહેરની જથ્થાબંધ બજારમાંથી તારીખ 4 ડિસેમ્બરે સાંજે GJ17X 5175 નંબરના ટેમ્પોની તપાસ કરવામાં આવતા તેમાં ₹70,000ની કિંમતનો
4720 કિલોગ્રામનો સોયાનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીધામથી સોયા લઈ આવેલા ડ્રાઈવર અબ્દુલ કુંભાર રહે ભીડ નાકાની પૂછપરછ કરતા આ જથ્થો હિતેન્દ્ર બાબુલાલ ઠક્કર રહે રઘુવંશી નગરનો હોવાનું જણાવ્યું હતું. આ વેપારી પાસે સોયા અંગેના બિલ કે અન્ય આધાર માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. આથી CRPC 41(1)D મુજબ ચોરાવ હોવાની શંકા સાથે સોયા સાથે ટેમ્પો કબજે કરવામાં આવ્યો હતો. સોયાબીનનો જથ્થો નવી માર્કેટ યાર્ડ દુકાન નંબર 31 જેના ખાંચામાંથી ટેમ્પા નંબર GJ 17X5175 માંથી 4720 કિલોગ્રામ કિંમત ₹70,600 નો ડ્રાઈવર અબ્દુલ દાઉદ કુંભાર અને હિતેન્દ્ર બાબુલાલ ઠક્કરના કબજામાંથી મળી આવેલ છે, જેના એમને આધાર પુરાવો રજૂ ન કરતા LCBએ ગઈકાલે એને કબજે કરી અને આરોપીને અટક કરેલા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું તેરી હસ્મિતા. જોઈએ અન્ય સ્થાનિક સમાચારો. વહેલી સવારે ભુજ સ્ટેશન રોડ વિસ્તારમાં વીજ વાયર તૂટતા વીજ તંત્રને જાણ કરાયા છતાં કલાકો બાદ વીજ કર્મચારી પહોંચ્યા. ભુજના ન્યૂ સ્ટેશન રોડ વિસ્તારમાં આજ રોજ વહેલી સવારે વીજ લાઇનની મુખ્ય લાઇન તૂટી પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. સ્થાનિકોએ PGVCLમાં જાણ કરી હોવા છતાં કલાકોની રાહ જોડાવ્યા બાદ વીજ કચેરીની ટીમ સ્થાનિકે પહોંચી હતી. સદનસીબે રહેવાસીઓને જાણ થતા જાનહાનિ ટળી, નહીં તો કોઈ પશુ વીજ શોકથી મૃત્યુ પામતા. સવારના 7 વાગે પડ્યો છે. અમે જીબીને જાણ કરી દીધી સવારના વહેલી. જીબી વાળાને ફોન કર્યો તો ભાઈ એમ કહે છે કે અમારા માણસો હજી આવ્યા નથી, અમારા માણસો આવી જાય પછી અમે હલાવીએ. આ ન્યૂ સ્ટેશન રોડ ઉપર કહેવાય લક્ષ્મી ભવનનો પૂરો આ ટોટલ 3 વે વાયર છે, બરોબર ને, પૂરો આખો બિલ્ડિંગનો વાયર છે. હવે જાનહાની તો સવારના થઈ ગયા, અમે બેઠા જ છે અહીંયા 3 કલાક અહીંયા અંજારમાં વાયરની ટૂંકે બાજુમાં બેઠા છે, કોઈ આડે નહીં. સવારે 7 વાગ્યાથી વાયર તૂટી ગયો છે, હજી સુધી અહીંયા લાઈન આવી નથી. અમારે અહીંયા બધા કામ અટકી ગયા છે. દુકાન મારી સામે ગ્લાસની દુકાન છે અને કોઈ પણ જાતનું હજી કામ થયું નથી. આના માટે જલ્દી એક્શન લેજો. જીબી વાળાને 7 વાગે જાણ કરી દીધી છે પણ હજી સુધી કોઈ આવ્યું નથી. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, CCTV કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, HP, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લ્યો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે અગાઉ થયેલી પોલીસ ફરિયાદનું વેર વાળવા એક યુવાન પર એક મહિલા સહિત 4 વ્યક્તિએ લોખંડના પાઇપ વડે હુમલો કરી યુવાનને ઈજા પહોંચાડી. મારું નામ ગુલાબ આદમ પઠાણ, દુર્ગાપુર. હુમલા કરે છે રજાક હુસેન લુહાર અને એમના ભાઈ છે સલીમ હુસેન લુહાર અને એના સાગરીત છે અબુબકર શેખજાદા. હુમલા કરવાનું કારણ આજ દી સુધી અમને કંઈ ખબર નથી કે અમે એનો કંઈ બગાડ્યો નથી કંઈ મિલકત અમે એની દબાવી નથી, એણે અમારી કોઈ માલ મિલકત દબાવી. એણે અમારામાંથી 4 હુમલા કર્યા છે. 2 હુમલામાં અબુબકર સાથે છે એમની સાથે, અને હમણાં અમારા માથે જે હુમલો કાલે થયો છે તે અબુબકર શેખજાદાને 4 મહિના પહેલા એને બોલાવ્યા છે અમારા માટે હુમલા કરવા માટે. અને 2 ઓક્ટોબર 2 સપ્ટેમ્બરના રાતના 12:30 વાગે અબુબકર શેખજાદાએ મને ફોન કરેલો અને હું એની ભાઈને, મોટા ભાઈને લઈ અને એના ઘરે ગયો હતો. ત્યારે એને મને રજાક, મેં એને રિક્વેસ્ટ કરી કે મારા માટે આ છે અને મારે પતાવટ કરવી છે. તો અબુબકર શેખજાદાએ કીધું કે હવે રજાક છે તમને મારી નાખશે. ત્યારે મેં કીધું મારો કઈ ગુનો કે તમારો જ ગુનો છે ને, આમ છે ને તેમ છે, હવે તમે તમારાથી થાય કરી લેજો ને તમે તમારા ઘોડા દોડાવી લેજો. પછી એને રજાકને બોલાવ્યો. ત્યારે રજાકે મને કીધું હતો કે તારો એકલાનું ખૂન નહીં પણ તારા ઘરમાં ઘોડિયામાં નાના બાળકો સૂતા, છોકરા સૂતા હશે ને એનો અને ભાઈઓનો પકડીને એક-એકનું ખૂન કરી નાખીશ. અને એમાં એના ભાઈઓ તેમજ બીજા માણસો પણ બેઠેલા હતા. એના વચ્ચે એને લગભગ અડધો કલાક મને એને ધમકી આપેલી છે. અને પછી એ ધમકી લઈને હું વિવિધ જગ્યાએ સમાજના અગ્રેસરોને, બીજા સમાજના અગ્રેસરોને મેં વાત કરેલી છે કે એ લોકો મારા માટે હત્યા કરવાના છે અને મારા ઘરમાંથી હુમલો કરવાના છે. મેં અલગ અલગ માણસોને મેં વાત કરી છે કોમ્પ્રોમાઇઝ માટે, પણ
કોમ્પ્રોમાઇઝ માટે જે લોકોને એમના ઘરે મોકલાવ્યા છે એ લોકોને એણે ખંડણીની માંગણી કરેલી છે કે 25,000 રૂપિયા આપે તો હું ખાવું છે ને 50,000 રૂપિયા આપે તો હું કોમ્પ્રોમાઇઝ કરીશ ને કાં એ લોકોને છોડીશ નહીં, એટલી મારી હેસિયત નથી. પૂજ્ય મોરારી બાપુ ભુજ ખાતેની વાયબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા. ત્યારબાદ રાવલવાડી ખાતેના સિદ્ધાર્થ પાર્કની મુલાકાત લીધી. ત્યાં ભુજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવ્યા. બેન, કેવું લાગે છે લઘુમતી સમાજને અન્યાય થયો છે એ વાતનો ફિયાસ્કો આજે થાય છે, બહોળી સંખ્યામાં લોકો જોડાય, કેટલી ખુશીની લાગણી થાય? આજે ભુજ વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે જ્યારે હું અહીંયા આવી છું ત્યારે મેં જોયું છે કે પ્રજામાં જબરજસ્ત ઉત્સાહ છે. ચૂંટણી એટલે એક ઉત્સવ હોય એવું વાતાવરણ મને ભુજના ભાઈ બહેનોમાં જોવા મળ્યું છે. અને આજે મુસ્લિમ સમાજની 250થી વધારે બહેનો આજે મારા માટે ટેકો જાહેર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એટલે મને ખૂબ ખુશી એટલા માટે થાય છે કે નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા છે છેલ્લા 11 વર્ષમાં એમાં કોઈ પણ જાતનો નાત જાતનો ભેદભાવ રાખ્યો નથી. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. કારણ કે મારા આ ભુજ વિસ્તારમાં સામે મુસ્લિમ ઉમેદવાર કોંગ્રેસ તરફથી હોવા છતાં પણ આજે આટલી બહોળી સંખ્યામાં મુસ્લિમ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જીપીપીમાંથી આ ભાઈ શોકતભાઈ એ જીપીપીના કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ છે અને આજે તેઓએ પણ મને ટેકો જાહેર કર્યો છે અને એમને કહ્યું છે કે નરેન્દ્ર મોદીના કામોથી પ્રભાવિત થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું અને વિકાસની રાજનીતિ અને સદભાવનાની જે વાત નરેન્દ્રભાઈએ કહી છે એ બધાના દિલમાં કોતરાય છે અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. હું બધાનો હૃદયપૂર્વકનો આભાર માનું. શોકતભાઈ, શું કારણ હતું ખાસ કરીને નીમાબેનો પર વિશ્વાસ મૂકવાનું અને ભાજપના કમળ ઉપર વિશ્વાસ મૂકવાનો? કારણ કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ગુજરાતમાં વિકાસ કર્યો છે તે કોઈથી દેખીતો છે નહીં. એમનો જે વિકાસ છે એ ખુલ્લી આંખે દેખાયો છે. માણસો ભલે ગમે એવી અફવાઓ ફેલાવતા હોય કે કરતા હોય, પણ નરેન્દ્રભાઈનો વિકાસ છે એ ગુજરાતની જનતા જાણે છે, કચ્છ જાણે છે અને આખો ગુજરાતના બધે લોકો જાણે છે. એ ભલે લઘુમતી હોય કે એમાં બીજો કોઈ પણ જાડેજા સમાજ હોય, લઘુમતી હોય કે ગમે એ સમાજ હોય, પણ નરેન્દ્રભાઈ મોદીના જે કામ છે એ દેખીતા છે. અને ગુજરાતની જનતાને જ્યારે આજથી 10-15 વર્ષ પહેલાંનો તમે પાછળ પાસ્ટમાં જાઓ અને જો કે કચ્છ કે ગુજરાતમાં કોઈ ઓળખતો ન હતો, જ્યારે આજે ગુજરાતનું નામ દરેક ઇન્ડિયા લેવલે નહીં પણ બહારે પણ યુરોપ લેવલે પણ લેવામાં આવે છે. મારી ઉંમર છે 29 વર્ષ. 29 વર્ષના શોકતભાઈને ખ્યાલ છે કે આ વિકાસ છે નરી આંખે દેખાઈ શકે છે, ત્યારે લઘુમતી સમાજ બોડી સંખ્યામાં જોડાયો છે અને નીમાબેનને ટેકો જાહેર કરીને બતાવ્યું છે કે ના, અમે પણ આ વિકાસ જે છે ગુજરાતનો વિકાસ, કચ્છના વિકાસમાં અમે પણ સહભાગી થવા જઈએ. જીપીપી ભુજ વિધાનસભાની બેઠકના ઉમેદવાર અરુણભાઈ વચરાજાની સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી અને વિજય વિશ્વાસ રજૂ કર્યો. દર્શક મિત્રો, વિધાનસભા 2012ની ચૂંટણીને હવે માત્ર ને માત્ર ગણતરીના દિવસો બાકી છે એમ કહી શકાય. પ્રચાર માધ્યમને કદાચ 10 દિવસનો સમયગાળો પણ નથી, ત્યારે ખાસ કરીને ત્રણેય પક્ષ એટલે કે ભાજપ, કોંગ્રેસ, ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપી મેદાનમાં છે. સાથે સાથે અપક્ષોએ પણ પોતાનું જોર દાખવ્યું છે. ક્યાંક રોષ છે, ક્યાંક સમાજને અન્યાય થવાની લાગણી છે. આ બધા જ પરિબળ વચ્ચે ખાસ કરીને કચ્છની 6 વિધાનસભામાં શું પરિણામ આવશે અત્યારે નક્કી નથી, પરંતુ અત્યારે આપણે ગુજરાત પરિવર્તન પાર્ટી ભુજ કાર્યાલયમાં છીએ. અરુણભાઈ વચરાજાની જાણીતું નામ છે, લોકો ભાગે જ કદાચ આ નામથી કે આ ચહેરાથી અજાણ હશે. તો શું છે ગુજરાત પરિવર્તન પાર્ટીનો લક્ષ્ય, ઉદ્દેશ, એ તો આપણે કેશુબાપાથી, ગોરધનભાઈ ઝડફિયાથી અને વિવિધ નેતાઓના મુખે સાંભળી ચૂક્યા છીએ. પરંતુ અત્યારે જે લોકો વચ્ચે જઈ અને શું એમને સૂચનો મળ્યા છે, શું નારાજગી છે, શા માટે લોકો ગુજરાત પરિવર્તન પાર્ટીને સ્વીકારે, આ બધા જ મુદ્દાઓને લઈને આપણે અરુણભાઈ સાથે વાતચીત કરશું. ગુજરાત પરિવર્તન પાર્ટી તરીકે અમારું ઉમેદવારોનો ઘોષણા થઈ તે અગાઉ પણ અમે લોકસંપર્ક ભુજમાં ચાલુ કરેલો છે. ભુજ શહેરની બહારના વિસ્તારો પગપાળા દરેક જગ્યાએ અમે ગયેલા છીએ કાર્યકર્તાઓ સાથે. જે અનુભવ અમને જોવા મળ્યો છે એમાં
એક વાત લોકો સ્પષ્ટપણે કહે છે કે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તાર નેતૃત્વ વિહોણો હતો. આપણે એમ કહીએ કે અહીંનો ધારાસભ્ય એ કચ્છી મંત્રી હતા, પરંતુ લોકોએ ક્યારેય એવું અનુભવ્યું નથી કે આ પ્રતિનિધિએ લોકોના અવાજને વાચા આપી હોય. લોકો વર્તમાન વ્યવસ્થાથી સંપૂર્ણપણે ત્રાસી ગયા છે. એના અનેક દાખલાઓ છે, જેમ કે અનેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વીજળી નથી, અનેક જગ્યાએ રસ્તાની સુવિધા નથી, લોકો પાણી માટે વલખા મારે છે. જો આ જ વિકાસ હોય અને આ જ વિકાસની વાતો ઉપર આપણે ફરીથી મત માગતા હોઈએ તો મતદારો આ વખતે જાગૃત છે એવું મને દેખાય છે. ભુજ શહેરની વાત કરીએ તો ભુજ શહેરમાં પણ આજે અમુક વિસ્તારોમાં અઠવાડિયામાં એક વખત, તો અમુક વિસ્તારોમાં અઠવાડિયામાં 2 વખત પાણી મળે છે, તે પણ નિયમિત નહીં, પૂરતા દબાણથી નહીં. આ સંદર્ભમાં લોકોમાં એક ઉશ્કેરાટ પણ જોવા મળે છે. જ્યારે જ્યારે પ્રજા ઉપર આપત્તિ આવી, જ્યારે જ્યારે પ્રજાને મુશ્કેલીનો અનુભવ થયો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ લોકોની વચ્ચે ગયા હોય એવું દેખાતું નથી. હું અમારી પાર્ટીની વાત કરું તો અમે ગુજરાત પરિવર્તન પાર્ટીએ જે પેકેજો જાહેર કર્યા છે એમાં સામાન્ય માણસને અમે લક્ષ્યમાં લીધેલો છે. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર જશે અને ગુજરાત પરિવર્તન પાર્ટીની સરકાર આવશે તો અમે કહ્યું છે કે અમે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ બિલો માફ કરશું. ખેડૂતોને અત્યારે જે વીજ કનેક્શનો ઉપર ચાર્જ ભરવો પડે છે એ અમે માફ કરશું. સૌથી વધુ અગત્યની બાબત કે અમે પંચાયતની અંદર 5 ક્વિન્ટલ અનાજનો જથ્થો કાયમ માટે રાખશું, જેમાંથી લોકોને ગામમાં કોઈના ઘરમાં અનાજ ન હોય, ચૂલો ન બળતો હોય તો પંચાયતમાંથી અનાજ મેળવી શકે. 12મું ધોરણ પાસ કોઈ વિદ્યાર્થી હોય તો 2 વર્ષ સુધી સરકાર એને 1500 રૂપિયા અને ગ્રેજ્યુએટ હોય તો 2000 રૂપિયાનું માસિક મહેનતાણું આપવાની વાત છે. એક સમય હતો કે પૈસા ફેંકો તમાશા દેખો, અને જે વાત કરી વચરાજાની સાહેબે કે પત્તા ફેંકો અને જે કઈ રમત પોતા તરફ આવી જાય, એ વાત હવે કદાચ લોકો જ્યારે જાગૃત બન્યા છે ત્યારે, અને અંતે દરેક જ્યારે વાત આપણે આવે છે એનો મૂળ મુદ્દો લોકો તરફ આવે છે. લોકો એટલે કે મતદારો. તો આપને પણ અપીલ છે કે કયા ઉમેદવારને પસંદગી કરવી, કારણ કે 5 વર્ષનો સવાલ છે, માત્ર 17 તારીખનો સવાલ નથી, પરંતુ આગામી 5 વર્ષ સુધી જ્યારે તમે કોઈ વ્યક્તિને શાસન દ્વારા આપવા જઈ રહ્યા છો ત્યારે તમારો પવિત્ર મત કોને આપવો એ તો તમારા હાથમાં જ છે. આમ લક્ષ્યમાં તમે છો, લોકો છે, એટલે કે આપણે સૌ મતદારો છીએ. ત્યારે મતદારોને અપીલ છે કે ખાસ કરીને એવા મતદાનને વાયદા પ્રભાવ એ બધાને પર કરી અને માનસિક સ્વસ્થ થઈ અને 17 તારીખે મતદાન કરી અને એક એવા ઉમેદવારને પસંદ કરો કે 5 વર્ષ માટે જે તમારા પડખે ઉભો રહીને. દર્શક મિત્રો, હું જયમલસિંહ જાડેજા. જોઈએ વધુ એક સ્થાનિક સમાચાર. વિધાનસભા 2012ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 3 પક્ષો ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને જીપીપી મેદાને પડ્યા છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓ પણ હવે કચ્છની વિધાનસભાની પોતાની જે પક્ષની જે વિધાનસભાની બેઠક છે એને ગજવવા માટે, એને પ્રોત્સાહન મળે એના માટે સંબોધવા સભા આવે છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી જ્યારે કચ્છમાં આવે છે ત્યારે બહોળી સંખ્યામાં લોકો એને સાંભળવા આવતા હોય છે, પછી એ ભાજપના હોય કે ન હોય. પરંતુ આજે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે વધુ એક સભાનું આયોજન નરેન્દ્ર મોદીના ભાષણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધી ત્યારે વિશાળ જનમેદની વચ્ચે મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરવાનું પર ચૂક્યા ન હતા. રૂમ ભાડે આપવા વાળો કમાતો હોય, રોટલા ખવડાવવા વાળો કમાતો હોય, બિસ્કિટ વેચવા વાળો કમાતો હોય, હસ્તગુથણની ચીજો વેચવા વાળો કમાતો હોય, આખું ગુજરાત આ રણોત્સવને કારણે ગુજરાતમાં અહીંયા કચ્છમાં ઉતરી પડે, આખું હિન્દુસ્તાન કચ્છમાં ઉતરી પડે, દુનિયાભરના દેશો ઉતરી પડે અને કચ્છની મારો માલા માલ થઈ જાય. 3 વર્ષથી આપણે અનુભવ કર્યો છે, પણ આ વખતે આચાર સંહિતાના નામે મને જાહેરાત પણ ના કરવાની. ભાઈઓ બહેનો, આ કચ્છનું ભૂંડું કરવા વાળા લોકો છે, કચ્છનું ભૂંડું કરવા વાળા છે, એમને જરાય માફ ન કરતા. આ મારી કચ્છીઓને અપીલ છે. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.